ગરીબ મને હાલે. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું અશ્વિ સાણી અને આપણે જઈ રહ્યા છીએ ખેતરે જવાનું છે ત્યારે ખેતરે. આજ તો બધું કામ ભેગું થયું છે તો હવે શું કરું કાંઈ નક્કી નથી થતા. અને ઊભા છીએ આપણે ચોકમાં. તો આપણે ફાઇનલી ખેતરે આવી અને દોસ્તારો મળી ગયા પાપ પડ્યા છે. અને હવાર શું કારણ છે ખબર તમારા ભાઈથી? આ રોટલો મારા ભરોસે બાજુમાં મૂકી દીધી. આ જો કંઈક આવી હાલત કરી નાખી મેં. હા બાકી તગડ છે તો કરી પણ શું કર્યા, થોડી ખાઈ લે તગડ. આ રોટલો મારા ભરોસે મૂકી દીધી અને મેં બારી નાખ્યો. અત્યારે તાવડી ઉતારી. હવે થોડીક તગડ ખાઈ જશે અને આવીને દવા છાંટવા મળી ગયા. હવે આનું શું કરું કાંઈ નક્કી ના થતું. થોડીક તગડ ખાઈ લે બીજા. હાલો કે દવાનું બધું આવી ગયું, ગળો બધું દવા કમ્પ્લીટ કરી નાખી છે. હવે છાંટવાની છે દવા અને બીજામાં હાલે વરિયાળી પાણી અને બધા એકડમાં હાલે છે બધા એકડમાં હાલે છે પાણી. આપણે છાંટી છે દવા. આપણે 11:30 વાગવા આવ્યા ને જે આપણે વિડીયો અપલોડ નથી થયો તો આ જગ્યાએ 5G હાલે છે તો આપણે સેટ અહીંયા અપલોડ કરવા આવ્યા છીએ ખાલી વિડીયો માટે. અને ભાઈ દવા સરળ પડી છે અને આજ છે આપણે દાદાનું મંદિર અને આ છે રાયડો. આવો થઈ ગયો બધે. થોડાક દિવસમાં બનાવશે. અને હજી મને વિડીયોનો કેમ મોબાઈલમાં વાંધો છે કે નેટવર્ક નથી હાલતો મોબાઈલમાં, કંઈક છે પ્રોબ્લેમ યાર. ચલો રાતે 12 વાગે મૂક્યો હતો, હજી થયો નહીં વિડીયો અપલોડ. इसका कुछ करना पड़ेगा. તો ચાલો હવે વિડીયો અપલોડ કરી અને દવા સારી છે તે પડે અને સામે દેખાય એમાં વારાણસી પણ વાગી ગયા છે બેન. આપણે પીસી રચાઈ અને હજી 15 માણ સટાણા 10 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી હજી અડધી સટાણી, હજી અડધી છે બાકી. હવે કેટલી લાગે પાછું એક જ છાંટે આવે ને એટલે ઘણી વાર લાગે. હવે જોઈ કેટલી વાર લાગે. તો ગાઈસ આપણે આવી ગયા હતા દવા છાંટી અને પાણી વાળવા એટલે હજી આજે પણ ચાલશે 11-12 ગોજ ચાલશે આપણે પાણી. અને પાણીની સેકર સ્પીડ જો કંઈ ખાવે તો હવે જોઈએ કેટલી વાર આપણને પાણી હાલે. અને આજ પણ આખી રાત બહાબાડી બોલાવવાની છે આપણે. તો ચાલો હવે કે હજી એક વજડો આખો રહ્યો હોય સેટા એટલે 5-6-7 કલાક થઈ જાય. તો ચાલો હવે કેટલી વાર લાગે પાણી પાતા. તો ઈંડાનું કંઈક આવો છે હાલ. આમાં આટલા બધા ઊંચા છે, આ જુઓ આટલા બધા ખાટા છે. આમ ભલે મોબાઈલમાં થોડાક ઓછા દેખાતા હોય. પાણી બહાબાડી બોલતું જાય તો આપણે અને લાઈટ તો ચાલુ જ છે. હવે જુઓ જાય અને હવે આવો પાકવા માંડી ગયા. હવે આ વીણાઈ જેવા જ છે. 10 દીમાં આ ઈંડાની વીણ આવી જશે. બસ આજે તો પાકી ગયા. આમાં કાલ તો હજી ભાઈને નાવાની વાર નથી કરી. મોડા ઘરે જઈ તો એમાં ક્યાંયથી નાવો, બાકી બધા ઈંડા પાકી ગયા. તો હાલો હવે કેટલી વાર આપણે પાણી વારી એ પ્રમાણે હવે રાતના 9-10 તો વાગી જશે આરામથી. તો એ પણ જોઈએ હવે કેટલા વાગે. ચાલો હવે પાણી વાળવાનું. તો અત્યારે વાગ્યા છે 9 અને પાણી તો બહાબાટી બોલતો આવે છે. ને આપણે ખાતરની થેલી અહીંયા છે હમણાં નાખવી જોઈએ કારણ કે ખાતર તો ગાર્યું સાંટ્યું નથી, ગારવાનું છે તે એક થેલી એવું પડી જવું છે 20
હાલો હવે કેટલી વાર પાણી હાલે. હવે રહ્યા તો 4 જ છે રાતનો, પણ જોઈએ હવે કેટલી હાલે પાણી આપણે. આ રહી આપણી ખાતરની થેલી. બીજી વાર આઈડલ કરી ગયો લાગે. સારું, તો ચાલો હવે જઈએ. અને રાતનો હવે કંઈ આવે છે તો મને દેખાતો તો નહીં, પણ 9 વાગ્યા છે ને હવે જઈએ. હવે કેટલી વાર પાણી હાલે અને રહેવું છે હવે 4 જ. તો જેમ બને તેમ પાઈને જ જવું છે, પણ કદાચ રહી જાય તો કાલ તો નાલી નહીં આવે. તો ચાલો હવે કેટલી વાર પાણી હાલે. તો પાણી ભરી લીધું છે. હું અહીંયાથી મન થેલી આપણે અહીંયા પહોંચાડી અને અહીંયા આવી મેં ભરી નાખ્યું છે. અને ખાતર ગરાય થોડ જાણજો કેવું નીકળે. અગ્નિ જાણે પાથરી અને પાણી તો આવું આવે થોડી હલાવી જશે, નીકળતું નથી. અને કંઈક ડીએનજી કારણ આવો હાલ હે જુઓ. અને 3 વર્ષ થવા આવ્યા તે આવો હાલ હે ડીએનજી વાળાનો. પાછળ પણ છે પણ ત્યારે હાલે ટાઢના ગરીબ માણસને હાલે. તો ચાલો હવે કેટલી વાર લાગે એ પાણી પાછા 4 ઢાર કર્યા પછી તમને મળો. તો હવે વાગ્યા છે 12 ને રાતો હવે 5 થી 6 કેટલા રહ્યા.